તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખાસ આજના એક ઉપયોગી વિડિયો સાથે। ખાસ મિત્રો, આજે આપણે આજના આ વિડિયોમાં મિત્રો ડિટેલમાં વાત કરવાના છીએ કે જે ખેડૂત ભાઈઓને અત્યારે 4,000 રૂપિયાના હપ્તા મળી રહ્યા છે। શું મિત્રો કેવા ખેડૂતો છે જેમને અત્યારે 4,000ના હપ્તા મળી રહ્યા છે? અને મિત્રો, અમુક ખેડૂત ભાઈઓ એવા છે જેમને 22મા હપ્તાનો પણ લાભ મળ્યો નથી। અને અમુક ખેડૂત ભાઈઓને મિત્રો 21મા હપ્તાથી મિત્રો લાભ મળવાના બંધ થઈ ગયા છે। તો શું મિત્રો પ્રોસેસ છે? શું કરવાથી આપણને બંને હપ્તાના લાભ મળશે અને કયા ખેડૂત ભાઈઓને આ 4,000 રૂપિયાના હપ્તા મળી રહ્યા છે? સંપૂર્ણ મિત્રો ડિટેલમાં આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો તમને આજનો આ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલમાં મિત્રો નવા આવ્યા છો તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને ખેડૂત ભાઈઓની સાથે આજનો આ વિડીયો જરૂરથી મિત્રો શેર કરી દેજો। તો ખાસ મિત્રો હવે આપણે વાત કરીએ, મુદ્દા ઉપર આવીએ। મિત્રો 4,000નો હપ્તો કેવા ખેડૂત ભાઈઓને મળી રહ્યો છે? તો ખાસ મિત્રો જેમને 21મા હપ્તાનો લાભ નહોતો મળ્યો, ત્યારબાદ તેમણે તેમની ભૂલો સુધારી KYC કરાવી લીધું, જમીનના જે દસ્તાવેજોની ચકાસણી કરાવી, તેના ડોક્યુમેન્ટ બધા વેરીફાઈ કરી દીધા અને મિત્રો ખેડૂત રજિસ્ટ્રી કરાવી લીધેલી હોય તેવા ખેડૂતોને મિત્રો પછી આ 22મા હપ્તાની સાથે 21મા હપ્તાનો પણ લાભ મળ્યો। એટલે કે મિત્રો 23,000નો હપ્તો અને આ 22મા હપ્તાના 2,000ના હપ્તા સાથે મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં જમા થયો। એવી રીતે અત્યારે મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં 4,000ના હપ્તા જમા થઈ રહ્યા છે અને અમુક મિત્રો ખેડૂત ભાઈઓ એવું કહી રહ્યા છે કે અમને 21મા હપ્તાનો લાભ મળ્યો નથી, અત્યારે 22મો હપ્તો મારા ખાતામાં જમા થયો નથી, તો શું કરવાનું છે? તો ખાસ મિત્રો તમે પણ KYC ના કરાવેલી હોય તો KYC કરાવી લેજો। તમારું બેંક એકાઉન્ટ મિત્રો તપાસી લેજો। બેંક એકાઉન્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે સુધારી લેવાની છે। બેંક એકાઉન્ટમાં KYC મિત્રો કરાવી લેવાનું છે। અને જો મિત્રો તમારું આધાર કાર્ડ અપડેટ ના હોય તો તેને પહેલાં અપડેટ કરાવો અને પછી મિત્રો KYC કરાવી લેજો। અને મિત્રો તમારા ખાતામાં જો બ્લોક ના થઈ ગયું હોય ખાતું, અત્યારે ખૂબ જ મિત્રો અત્યારે ફ્રોડ ચાલી રહ્યા છે, કેમ કે અમુક ઘણા ભાઈઓના ખાતા મિત્રો બ્લોક થઈ રહ્યા છે। અમુક મિત્રો એવી મની ટ્રાન્સફર કરવામાં આવી રહી છે, જેના લીધે અત્યારે આપણા બેંક એકાઉન્ટ મિત્રો ફ્રોડ થઈ રહ્યા છે। જે ગેમોમાં મિત્રો અત્યારે પૈસા નાખવામાં આવે તે અત્યારે મિત્રો પૈસા જ્યાં જે એકાઉન્ટમાં ફરે છે તે એકાઉન્ટ અત્યારે બ્લોક કરવામાં આવી રહ્યા છે। તો તમારું પણ મિત્રો ખાતું ચકાસી લેજો। જો બંધ પડ્યું હશે તો તમારા ખાતામાં મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો નહીં આવે। ખાસ મિત્રો તમારે ચકાસણી કરાવી લેવાની છે। અને જો મિત્રો તમે આ બધું અત્યારે પૂર્ણ કરી લેશો તો અત્યારે જે આપણને 22મા હપ્તાનો લાભ મળ્યો એવો 23મા હપ્તાનો જ્યારે આપણને લાભ આપવામાં આવશે તેની સાથે મિત્રો તમને 22મા અને 23મા હપ્તાનો બંનેનો મિત્રો લાભ આપવામાં આવી જશે। એટલે કે બંને હપ્તાના લાભ મિત્રો તમારા 23મા હપ્તાની સાથે મળી જશે। એટલે મિત્રો ગભરાવાની જરૂર નથી। તમારે જે બેન્કિંગના કામ પૂર્ણ કરવાના હોય તે તમારે અત્યારે જ પૂર્ણ કરી લેવાના છે। તો તમને મિત્રો એક સાથે 2 હપ્તાનો લાભ પણ મળી શકે છે। તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। આ ખૂબ જ મહત્વની માહિતી હતી જે તમારા ખેડૂત ભાઈઓની સાથે શેર કરવી હતી, કેમ કે મિત્રો ઘણા ખેડૂત ભાઈઓના 4,000ના હપ્તા મળી રહ્યા છે તો ઘણા ખેડૂતોને કંઈ મળી રહ્યું નથી, હપ્તો પણ મળી રહ્યું નથી અને 2,000 રૂપિયાના હપ્તા પણ અત્યારે 22મા હપ્તાની સાથે મળી રહ્યા છે। તો ખેડૂત ભાઈઓના મનમાં આ સવાલો ઉઠી રહ્યા હતા કે 22મા હપ્તાની જગ્યાએ આપણને શું મોદી સરકારે 4,000નો હપ્તો જાહેર કરી દીધો છે? ઘણા ખેડૂત ભાઈઓ તો મિત્રો એવું કહી રહ્યા છે કે મોદી સરકારે હપ્તામાં વધારો કરી દીધો છે। તો કંઈ મિત્રો એવું નથી। તમને જો 21મા હપ્તાનો લાભ નહીં મળ્યો હોય તો આ 22મા હપ્તાની સાથે બંને હપ્તાઓનો લાભ મિત્રો એક સાથે આપવામાં આવ્યો છે। મોદી સરકાર દ્વારા મિત્રો રકમમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી, તો કોઈ આવા ભ્રમમાં રહેવું નહીં। સાથે મિત્રો 2 હપ્તાનો લાભ આપવામાં આવ્યો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। તમને આજનો આ વિડીયો મિત્રો કેવો લાગ્યો જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો અને ખેડૂત ભાઈઓની સાથે આજનો આ વિડીયો જરૂરથી શેર કરજો। અને ચેનલમાં મિત્રો તમે નવા આવ્યા છો, આજના આવા તમને ખેડૂત ઉપયોગી વિડીયો સારા લાગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બધા મિત્રોને
જય દ્વારકાધીશ.